મહારાજ, આપે ગઢડે મૂર્તિઓના ભરેલા ગાડા મંગાવ્યા ને મૂર્તિઓ ખરીદી ને અલગ અલગ જગ્યાએ તે મૂર્તિઓ મોકલી, અને આ મનોહર સુંદર શ્રી રાધા કૃષ્ણનું સ્વરૂપ તમે જાતે અહીં લોયાધામ માટે મંગાવ્યું. અને એમાંય અમે તમને જાતે આ 2 મહિનાથી આ સ્વરૂપની સેવા પૂજા કરતા દર્શન કરીએ છીએ મહારાજ. સ્વામી, અમે ત્યાગનો માર્ગ મોડો પાડીને પણ આ પૃથ્વી ઉપર ઉપાસનાનું પ્રવર્તન કરાવવા માટે મોટા મંદિરો કરીશું અને એમાં આ મૂર્તિઓ પધરાવીશું. પણ એ મહારાજ, અમારે ઘેર આવી રૂડી રૂપાળી મૂર્તિઓ પધરાવી એને અમારા તો ભાઈ ગુગડી ગયા હો મહારાજ. કેવળ અમારી શિક્ષા માટે આ સેવા પૂજા એ તો આપની મનુષ્ય લીલા છે પ્રભુ. હા બાપુ, અમે તો અમારા પ્રેમી ભક્તની પણ ભક્તિ કરીએ છીએ. અને અમે તમારી ભક્તિ કરીએ છીએ. હું તો તમારો ભગત છું. તમે મારા ઠાકર, જગત બધું કાણું. ઠાકર બેઠા પાયણે હું દોરી તાણું. બોલો ભક્તો, સ્વામી નારાયણ સર્વોપરી છે. એ ના બોલે ને ઈ ગજનો, ઉપરથી બોલે ને અંદરથી ના માને ને ઈ હાથ ગજનો. એ બોલો બોલો, સ્વામી નારાયણ સર્વોપરી છે. હા બાપુ, સ્વામી નારાયણ ખરેખર સર્વોપરી છે. હા, અમે આ સુરા બાપુની સર્વોપરી નિષ્ઠા અને સમર્પણ ભાવ જોઈને જ અહીંયા વારે વારે વિના આમંત્રણે આવીએ છીએ. કેમ સ્વામી? મહારાજ, સુરા બાપુ તો આપના સખા છે, અને સખાને ત્યાં આમંત્રણ કેવું? હા સ્વામી, અમારી જીભ વડે એમ આ લોયાધામ વાસીઓના અંગ વડે, એટલે જ તો અહીં અમે આવા ન ભૂતો ન ભવિષ્યતી એવા મોટા શાકોત્સવ જેવા ઉત્સવ કરી સૌને સુખ આપીએ છીએ ને. હા મહારાજ, જ્યારથી ગુરુદેવ રામાનંદ સ્વામી મળ્યા ત્યારથી સાધુ પ્રેમી અને ખૂબ મહિમાના અંગવાળા આ ભક્તો છે. હે મહારાજ, ગુરુદેવ રામાનંદ સ્વામીની વાત નીકળી એટલે કહું કે અમારે ઝાલાવાડમાં પણ સદગુરુ રામાનંદ સ્વામીએ વિચરણ કર્યું છે, અને આપણી સત્સંગની માં મુક્ત મુનિએ જતન અને પોષણ કર્યું છે. હા રામાભાઈ, સ્વામીશ્રીએ જ્યાં સત્સંગ પ્રવર્તન કર્યું હોય ત્યાં શું ખામી હોય? તમે બધા અમારા પાક્કા સત્સંગી છો. તમારા પણ સર્વ મનોરથ અમે પૂરા કરીશું, એ અમારું વચન છે. અરે મહારાજ, તમારું આપેલું વચન એક લેણું છે. તે લેવા જ તો અમારા ઘરનાએ મને અહીંયા લોયાધામ મોકલો છે. હા રામાભાઈ, અમે રાજુબાઈને એના પિયર ભાડેરમાં એમને કહેલું કે અમારી પૂજાયેલી મૂર્તિ અમે તમને આપીશું. એમ કહીને સાસરે મોકલેલા તે અમને યાદ છે. તો સાંભળો મહારાજ, એ મૂર્તિ લેવા જ ખાસ મને અહીંયા મોકલો છે એણે. તો પછી દરબાર, આ મૂર્તિઓ તમે મૂડી લઈ જાઓ, અને અહીં માટે અમે કંઈક બીજું વિચારી રાખ્યું છે. મહારાજ, અહીં લોયાધામમાં તમે સુરા બાપુની પ્રેમ નીતરતી સખા ભક્તિ, નિષ્ઠા, સમર્પણ વગેરે અપાર ગુણોને વશ થઈ અવારનવાર પધારી શાકોત્સવ, રંગોત્સવ જેવા ઉત્સવો કરી સુખ આપો છો. મહારાજ, આવી દયા અમારા ઉપર કરી અમારા ઝાલાવાડ દેશમાં પણ એક મંદિર કરો અને આ મૂર્તિઓ પધરાવો મહારાજ. હા રામાભાઈ, જરૂર. અમે નક્કી કર્યું છે કે ઝાલાવાડના મુખ્ય મથક મૂડીધામમાં અમારા પ્રિય સખા શીઘ્ર કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવશે અને એમાં આ મૂર્તિઓ પધરાવશે. પણ ભણે મહારાજ, તમે આ મૂર્તિઓ આ તો આપે લોયાધામ માટે મંગાવી છે ને? હા બાપુ, પણ અમે આપેલું વચન પૂરું કર્યું. અમે કોઈનું લેણું રાખતા નથી. અને બાપુ, અમે સાક્ષાત અહીંયા છીએ, પછી મૂર્તિની શી જરૂર? તમે મૂંઝાશો નહીં દરબાર, તમારો મનોરથ પણ જરૂર પૂર્ણ થશે.
અમે આ ધામમાં પ્રગટ મુક્તો સહિત જેવા અત્યારે બિરાજીએ છીએ એવા ને એવા જ સદાય નિવાસ કરીને રહીશું. દરબાર, આમ મોઢું લટકાવીને બેસી રહેશો તો અમને ખાવું નહીં ભાવે. મહારાજ, તમે જે કરતા આઈશો તે અમારા હિતમાં જ કરતા આઈશો, પણ તમે આમ હંધાઈને મંદિરના કોલ આપો છો અને અમે એમને એમ બેહી રહીએ તો અમને ખાવું ક્યાંથી ભાવશે? આ લોયાધામ તો અમને બહુ વાલું છે. તો સાંભળો દરબાર, આ ઊંચા મંડાણની વાડીએ જરૂર ઊંચા મંડાણ થશે. આ મારું વચન તમે સત્ય માનજો. જેવા અમે સર્વોપરી અને તમે અમારા ભક્ત સર્વોપરી, તેવું જ અહીં મંદિર પણ સર્વોપરી થશે. અને અમે સ્વયં મધ્યખંડમાં બેસી તમને અમારી સેવામાં રાખીશું. આ મારો કોલ છે બસ. અને હા, લોયાધામ તો અમારું ધામ છે. હા મહારાજ, હા, આ તો તમારું ધામ છે. અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કદી પશ્ચિમ સૂરજ ઉગે પણ હે નાથ, તમારું વેણ ન ફગે. બોલો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી સદગુરુ દેવ